નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જોઈન્ટ વેન્ચર, એનો એક્ઝામ્પલ નંબર 13. Kamal and Dinesh entered into joint venture for check dam construction. કમલ એન્ડ દિનેશ એ ચેક ડેમનું કન્સ્ટ્રક્શન કરવા માટે જોઈન્ટ વેન્ચરમાં જોડાય છે. For this purpose, they opened a joint bank account in which Kamal deposited 5 lakh and Dinesh deposited 6 lakh. Entry થાય joint bank to Kamal and Dinesh. આપણે કમલને K, દિનેશને D તરીકે ઓળખીએ. જોઈન્ટ બેંકમાં ડેબિટ સાઇડ ટુ Kamal's capital account 5 lakh to Dinesh capital account 6 lakh by joint bank account 5 lakh 6 lakh. The contract price was 20 lakh, of which 75% amount is payable in cash and remaining amount in share and debenture. એટલે 20 લાખમાંથી 75% 15 લાખ એટલા કેશ મળશે અને 5 લાખના ડિબેન્ચર મળશે. એટલે એન્ટ્રી થાય જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ 15 લાખ, જોઈન્ટ શેર એન્ડ ડિબેન્ચર, અહીંયા શેર ડિબેન્ચર એટલે ભેગું જ આપ્યું છે. શેર ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 5 લાખ ટુ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. એટલે અહીંયા આપણે એન્ટ્રી લખેલી તૈયાર છે. જો અમાઉન્ટ લખી દઈએ તો 15 લાખ જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ, 5 lakh શેર ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, 20 lakh વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. જોઈન્ટ બેંકની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 15 lakh ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 5 lakh અને વેન્ચરમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 15 lakh by share and debenture S and D લખીએ. share and debenture 5 lakh. The following expenses were paid from bank. બેંકમાંથી આ ચાર એક્સપેન્સીસ ચૂકવે છે. તો એન્ટ્રી થાય વેન્ચર ટુ બેંક. જોઈન્ટ વેન્ચરની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ, એમાં અંડરલાઈન કરીને મટીરીયલ 7 લાખ, વેજીસ 3 લાખ, मैप डिजाइन 1 lakh and legal fee 50,000. total થાય 11,50,000. joint bank ની credit side by joint venture account 11,50,000. goods worth rupees 1,50,000 were provided by Kamal personally. Kamal 1,50,000 નું goods આપે એટલે venture to Kamal એ લખાય છે to Kamal's capital account goods supplied 1,50,000 by joint venture account Kamal ની કોલમમાં 1,50,000. Dinesh worked as a supervisor also. Dinesh supervisor તરીકે પણ સેવા આપશે. He will be paid 3% of contract price as of extra remuneration. એને પ્રોફિટ તો મળશે પણ એક્સ્ટ્રા કોન્ટ્રાક્ટ પ્રાઇસના 3% રેમ્યુનરેશન પણ મળશે. એટલે વેન્ચર ટુ ડી ટુ D's capital account into bracket total 20 lakhs है एना 3% 60,000
અને અહીંયા સીધા લખી દઈએ 60000. On completion of the contract, Kamal purchased remaining materials for rupees 50,000. કોન્ટ્રાક્ટ પૂરો થતા કમલ બાકીનું મટીરીયલ એ 50,000 માં ખરીદી લેશે એટલે એન્ટ્રી થાય કમલ ટુ વેન્ચર. અહીંયા લખાશે ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. કમલની કોલમમાં 50,000 અને વેન્ચરમાં ક્રેડિટ સાઇડ બાય કમલ્સ કેપિટલ અકાઉન્ટ 50,000. Contract price was received as per agreement. Agreement પ્રમાણે contract price મળી ગઈ. એની એન્ટ્રી આપણે આપી દીધી 15, 5 and 20. Share and debenture were 5 lakh were sold in the market for 6 lakh. જો અહીંયા પહેલી વખત પ્રોફિટ આપે છે 5 લાખના શેર ડિબેન્ચર 6 લાખમાં વેચી દીધા. જેટલામાં વેચાય એટલે કેશ આવે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ થાય. ये लिखिए बैंक अकाउंट डेबिट 6 lakh to share and debenture account S&D account 5 lakh and to 1 lakh profit હવે joint venture માં ક્રેડિટ સાઈડ જાય joint venture account 1 lakh. આવી રીતે પ્રોફિટ હોય તો એન્ટ્રી થશે. શેર ડિબેન્ચર ની ડેબિટ સાઇડ પહેલા જોઈન્ટ બેંક ની ડેબિટ સાઇડ પહેલા બે વસ્તુ લખી દઈએ ટુ શેર એન્ડ ડિબેન્ચર અકાઉન્ટ 5 lakh ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 1 lakh શેર ડિબેન્ચર ની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 5 lakh એટલે આનું ટોટલ હવે થઈ જાય 5 lakh. આ અકાઉન્ટ અહીંયા ક્લોઝ થઈ ગયું. અને 1 lakh ની એન્ટ્રી જાય જોઈન્ટ વેન્ચર ની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 1 lakh. From the above information you are required to prepare. આ અકાઉન્ટ બનાવવાના છે તો હવે અકાઉન્ટ પાછા ક્લોઝ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ वेंचर अकाउंट क्लोज करिए એટલે टोटल 21,50,000 and difference is 7,90,000 to capital account into bracket profit Kamal and Dinesh. difference આવશે 395 to each. અહીંયા તમને પ્રોફિટ શેરિંગ રેશિયો નથી આપ્યો એટલે સરખો સમજી લેવાનું બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 395 ટોટલ 10,55,000 and 10,45,000 1045 1055 difference 995 and 1055 to joint bank account by Kamal's capital account 9,95,000 by Dinesh capital account 10,55,000 and total is 32 lakh. Thank you very much, friends.